છો બધા? તો આપણે ભાઈ હું ઘરે એકલો હતો અને હવે જો આ વાહે સાયકલ દેખાય છે ને, હવે એને હું હાંકતો હતો. હાંકતા કોઈ વાર પડ્યો જ નથી, પણ હે ને કંઈક અખતરા કરવાનું મન થયું. હાલો હું તમને એને સાયકલ હકાવીને બતાવું. હવે બે ગયું સાયકલ, જો હરખા બધું સાયકલ ઉપર બે ગયું. હવે આપણે સાયકલની કોળી કાઢી. હવે પહેલાં તમે લોક કાઢી નાખીએ આપણે બેઠા એમ તેમ નીકળો ભાઈ. અને હવે ભાઈ હું તમને આગળ બતાવું છે ને ભાઈ, હું તમને લાઇટ પાસે જઈને બતાવું. કેમ કે છે ને ભાઈ લાઇટમાંથી ને બેટરી નીકળી ગઈ છે, એટલે હાલો તમને બતાવું. આ જો ભાઈ આપણી લાઇટ અને બેટરી નીકળી ગઈ છે, તો ચાલુ થઈ એકવાર હું તમને ચાલુ કરીને બતાવું. જો ભાઈ અંજવાળું આવું પાડે છે. અત્યારે બહુ નથી પાડતું, જોઈ લ્યો. અત્યારે બહુ નથી પાડતું કેમ કે બેટરી લો છે એમાં, એટલે છે ને ભાઈ બેટરી લો એટલે બહુ કંઈ નથી અંજવાળું. બાકી પહેલાં જ ભાઈ ને જ્યાં બેટરી ફૂલ ચાર્જ હતી ને ત્યાં હતું. તો હવે છે ને ભાઈ તો પાછી આપણે એને ચાર્જ થાય ને તો એ બેટરીવાળી બનાવી શકીએ આપણે. આ જો ભાઈ આપણે ચશ્મા પહેરી લીધા છે. જો ભાઈ કેવો ઠોબારા જેવો લાગુ હું. અને હવે હું પાછો મારા ઘરના ઘરે આવી ગયો છું. અને આ જો સાયકલો પડી છે, એટલે આ તો હતી જૂની સાયકલો છે. એક જો અહીંયા પડી છે તમને બતાવું. આમાં હે ને ભાઈ ચેન નીકળી ગઈ છે. આ રહી જો આ ચેન નીકળી ગઈ છે, તૂટી જ ગઈ છે. આ છે અને હજી એક ગેરવાળી, એમાં ગેર તૂટી ગયો. એટલે એ તો હવે આપણે કાંઈ હાંકતા છીએ નહીં. સાયકલ એમને પડી છે આપણી પાસે. તો અત્યારે છે ને ભાઈ અત્યારે આપણે એમને રખડીને મોજ કરી. હવે ભાઈ એક વાર હે ને આપણે મેળી ઉપર જઈને તમને બતાવું. ભાઈ હું જાઉં છું મેળી ઉપર. એટલે મારા ઘરની મેળી નથી, મારા કાકાનું ઘર બાજુમાં એની મેળી છે. જો ભાઈ આવી મેળી છે ભાઈ. અને જલ્દી ભાઈ આપણે હે ને બેટરીવાળી લાઇટ બનાવવાની છે ને. એકવાર મારી પાસે ને 555 DC મોટર છે. તો એમથી હવે આપણે કંઈક બનાવીશી. કાં જો ભાઈ કાં તો પંખો બનાવશી, કાં તો છે ને ભાઈ આપણે એની કાં તો ડ્રીલ બનાવી નાખીએ, એવું કંઈક બનાવી નાખીએ. અને લાઇટે હવે હે ને મોટી બનાવશે કંઈક. આ ઓલી છે એ તો આપણે વિકસી નહીં, પણ આપણે છે ને ભાઈ આપણે મારી પાસે 2 રોલ મને મહિલા છે, એમાંથી ગમે એક ચાલુ નીકળે ને એની આપણે બનાવવાની છે. હવે આપણે બેટરી એવી બનાવશી ને કે એમાં ફિટ થઈ શકે એમ થઈ શકે. તો કે બેટરી તો ઘરે બને નહીં, બેટરીનો જ ઉપયોગ કરવો પડે બેટરી હાટું. અને ઓલો જે લાઇટ બનાવી હતી ને માથેનું આપણે છે ને આનથી બનાવ્યું હતું, આનથી. તો હવે છે ને ભાઈ આપણે આનો ઉપયોગ નહીં કરીએ, હવે આપણે અલગ જ કંઈક બનાવશી. જો આનથી હવે વિચાર છે ટ્યુબલાઇટ જેવું બનાવવાનું, પણ આમાં બેટરી ફિટ નથી થાય એમ. તો અહીંયા જાડું થાય ભાઈ. જો ભાઈ આવી રીતના અહીંથી બંધ છે, અહીંથી ખુલ્લું છે. તો આવી રીતના થાય ભાઈ આપણે. તો હવે જોઈ ભાઈ હવે મગજ કંઈક દોડાવશી. અને આવો એક પાઇપ છે, એના બટકું કાપી નાખ્યું ગોળ અને વચમાંથી ફાડા કરી નાખ્યા અને એનું બનાવ્યું. અમારે તો ઓલી મોટી લાઇટ બનાવી હતી પણ એ ન બની, કેમ કે જો ભાઈ આ વરસાદનો સમય છે અને અમે જો ક્યાંક રાખીએ, માની લો ક્યાંય ફિટ ન કરીને અમે ક્યાંક ટેકાવી દઈએ ને, અને ભાઈ વરસાદ આવ્યો અને કોઈ ન હોય ને કાઢવાવાળું ન હોય ને, કે કાંઈ ઢકાય તો નહીં, તો એ ખરાબ થઈ જાય. એટલે ભાઈ એ કેન્સલ કરી દીધું. અને પછી એક માસેનું માર્યું અને આપણે મસ્ત રીતે બનાવી દીધું છે. તો હવે છે ને ભાઈ આપણે નવું એક એડિટિંગ સોફ્ટવેર ગોઈતું છે, તો હવે એમાંથી આ એડિટ કરશે આપણે વિડીયો. હા હું અત્યારે VNમાંથી એડિટ કરતો વિડીયો. હવે આ કંઈક નવી છે, કંઈક ડિસ્પ્લે ઉપર PR લખેલું છે, એ જ ખબર નથી જે હોય એ. હવે જોઈએ આપણે એનાથી કેવો એક્સપિરિયન્સ એ છે. VNમાં તો મસ્તીનો એક્સપિરિયન્સ છે, આમ જલ્દી એડિટ થઈ જાય, કાંઈ ઘાણીવાળું નહીં, એવી રીતનું છે. તો હવે છે ને ભાઈ હવે આપણો વિડીયો બહુ લાંબો થઈ ગયો. બાય બાય. ને હજી આવા નવા બ્લોગ જોવા હોય, વિડીયો જોવા હોય તો મને લાઈક કરી દેજો. અને આ ભાઈ મારી 2 ચેનલ છે, એક આવડી આ ચેનલ છે અને હજી એક બીજી ચેનલ છે. એ તને વાગેલા EVV કરીને છે,
અને આવડિયા ખાલી તને વાઘેલા કરીને છે. તો એમાં છે ને આપણે ઇલેક્ટ્રિક વસ્તુ કાંઈક બનાવતો જ હોય. મેં ઘણી બનાવી હતી ત્યાં પણ મેં યુટ્યુબ ચેનલ નહોતી ચાલુ કરી. અત્યારે ચાલુ કરી હોત ને તો આમ તો કેટલાય વિડીયો મૂકી દીધા હોત. શોર્ટ છે એટલા મૂકી દીધા હોત, લોંગ વિડીયો આપણે એટલા મૂકી દીધા હોત, પણ ન થયું. કેમ કે છે ને ભાઈ યુટ્યુબ ચેનલ મારે કીધું નહીં ચાલુ કરવી હતી, પણ અત્યારે થઈ. ત્યારે છે ને ભાઈ મારી પાસે ફોન હતો પણ એનો કેમેરો સારો નહોતો. હવે આ ફોન છે મારી પાસે, આઈફોન છે, એનાથી આપણે સારા બને છે વિડીયો. એટલે એટલાય સારા નથી બનતા ને ઓલામાં જ વિચારી લ્યો હાવ આમાંય થોડીક જો બેકાર ક્વોલિટી છે એમ તો. જો કે આની આઈફોનની એ બહુ સારી ક્વોલિટી નથી, કેમ કે આ ફ્રન્ટ કેમેરાથી હું શૂટ કરું છું, બેક કેમેરાથી હું નથી કરતો. જો ભાઈ બેક કેમેરાથી કરું છું ને તો એ સીધું આમ થઈ જાય છે, અને પછી એમાં કાંઈ ફેરફાર જ નથી થતો. આમાં ગમે એ એંગલમાં બનાવો ને હાવ બગડી જ જાય છે, વિડીયો જ બગડી જાય છે. એટલે હવે ભાઈ આપણો વિડીયો 5 મિનિટ માથેનો થઈ ગયો છે, તો હવે ભાઈ આપણે અહીંયા જ વિડીયો સમાપ્ત કરશી.